જૂનાગઢ કોંગ્રેસમાં બબાલના મામલે આ સમાચાર મળી રહ્યા છે તેની પર નજર કરી લઈશું। જૂનાગઢથી આ સમાચાર। કોંગ્રેસમાં બબાલના મામલે આ સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસ ચૂંટણી પ્રભારી પૂંજા વંશનો ખુલાસો સામે આવ્યો છે। કરસન સોલંકી કોંગ્રેસનો કાર્યકર્તા જ નથી તેવું તેમનું કહેવું છે, ત્યારે ટિકિટ માંગવાનો તેમનો અધિકાર જ નથી, સામે જવાબ મળ્યો છે। ભાજપ દ્વારા કોંગ્રેસના લોકો કેમ તૂટે તે માટે પ્રયત્ન પણ કરવામાં આવ્યા છે। ટિકિટને લઈને કોઈ ચર્ચા જ કરવામાં નથી આવી। કાર્યકારી પ્રમુખ તરીકે અમિત પટેલનો સ્વાગતનો કાર્યક્રમ પણ રખાયો છે। સમાચાર જૂનાગઢથી, જેમાં કોંગ્રેસના બબાલના મામલે આ સમાચાર હતા। શરૂઆત કરી દીધી છે। છેલ્લા જે સમાચારો મળે છે એ મુજબ કમલમમાં કાપવાની નીતિઓ અને કાર્યવાહી ચાલે છે અને એની સામે કોંગ્રેસ ભવનની અંદર જોડવાની કામગીરી ચાલે છે। એક બાજુ તોડવાની કામગીરી ચાલે છે, બીજી બાજુ કોંગ્રેસ દ્વારા જોડવાની કામગીરી ચાલે છે અને કોંગ્રેસ જે જોડવાની કામગીરી કરે છે એ કામગીરીમાં વિઘ્ન કેમ નાખી શકાય એના માટે ભાજપ અમુક લોકોને સોપારીઓ આપીને કોંગ્રેસ કાર્યાલયે મોકલવામાં આવે છે। એના ભાગ તરીકે આજે હજી અમારા કાર્યક્રમની શરૂઆત થતા પહેલા જે વ્યક્તિ કોંગ્રેસ પક્ષનો સભ્ય નથી, કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલા નથી, એવા વ્યક્તિને ભાજપ દ્વારા કોંગ્રેસ કાર્યાલયે મોકલીને કોંગ્રેસની જે વ્યવસ્થા જે છે એ વ્યવસ્થાને તોડવા માટે ભાજપ દ્વારા માણસો મોકલવામાં આવે છે। હું બહુ સ્પષ્ટપણે આપની ચેનલના માધ્યમ દ્વારા ભાજપને ચેતવણી આપવા માંગુ છું અને ભાજપને કહેવા માંગુ છું કે તમારામાં નૈતિકતા હોય, તમારામાં જો પ્રામાણિકતા હોય તો આ પદ્ધતિનો ઉપયોગ કરતા પહેલા ન કરતા તમે લોકશાહી પદ્ધતિ પ્રમાણે તમે ચૂંટણી લડો। આ મહાનગરપાલિકાની ચૂંટણીમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી, જો તમારા ચૂંટાયેલા કોર્પોરેટરો તમારા શાસનમાં જે લોકોની અપેક્ષાઓ અને આકાંક્ષાઓ, શહેરમાં વસતા લોકોની જરૂરિયાતોને, સમસ્યાઓને પરિપૂર્ણ કરવામાં તમે જો સફળ થયા હોય તો તમે લોકો પાસે મત માંગવા જાઓ, પણ તમારી નિષ્ફળતાઓને કારણે લોકો તમને સ્વીકારી શકતા નથી અને એના માટે તમે કોંગ્રેસના લોકોને નુકસાન પહોંચાડીને સામ દામ દંડ ભેદની નીતિ, દાદાગીરી, બળજબરી અને ઉપયોગ કરાવડાવીને, દાખલા તરીકે માણાવદરના બાટવાની અંદર જે રીતે નગરપાલિકાની ચૂંટણીની અંદર અમારા કોંગ્રેસ પક્ષના એક ઉમેદવારને ત્યાંના પીએસઆઈ દ્વારા ધાક ધમકીઓ આપીને જે પ્રકારની શરૂઆત કરી છે એ જ પ્રકારની શરૂઆત જૂનાગઢમાં એમણે કરી છે। આ લોકશાહી માટે આ ઉચિત નથી।